તમે ચૂંટણી અધિકારી ચૌધરી સાહેબને પૂછી વાંધો આપે રજૂ કર્યો છે, આપ હરીફ ઉમેદવાર છો, શું કહીશો? ચૌધરી સાહેબ નો કોમેન્ટ, હું એ વિશે કંઈ નહીં કહું કે વાંધો શું. હવે તમે ખ્યાલ આવશે, પણ એ તો ખ્યાલ આવશે. તમે હરીફ ચૌધરી સાહેબના વકીલને પૂછી શકો છો. એટલે બંનેનું ફોર્મ માન્ય રહ્યું. હું ના કહી શકું, તમે ઉપર ચૌધરી સાહેબને કહો. ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલુ છે અને અમારા દાંતીવાડાના ફોર્મ પાસ થઈ ગયા છે અને હવે શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં બનાસ ડેરીની ચૂંટણી આગળ વધશે અને મને ખાતરી છે કે લગભગ બિનહરીફ થઈ જશે. આજરોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી. કુલ 16 મતદાર મંડળમાં 50 ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા અને આ 50 ફોર્મમાંથી કુલ 35 ઉમેદવારી પત્ર માન્ય કરેલ છે, જેમાં પાલનપુરમાં 2, વડગામમાં 7, દાંતામાં 5, અમીરગઢમાં 1, દાંતીવાડામાં 3, ડીસામાં 1, ધાનેરામાં 2, થરાદમાં 1, વાવમાં 2, ભાભરમાં 1, દિયોદરમાં 2, કાંકરેજમાં 2, રાધનપુરમાં 1, સાંતલપુરમાં 2, સુઈગામમાં 1 તથા લાખણીમાં 2 મળી અને કુલ 35 ઉમેદવારી પત્રોને માન્ય રાખવામાં આવેલ છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.